અને આવ્યા છે મામાને ક્યારે વેકેશન કરવા. એમ કે એને પેપર ને એવું દેવાઈ ગયું હતું તો એ કે મામાને ક્યારે વેકેશન કરવા જાય. બેનું વેકેશન કરવા આવ્યા છે. બસ બોટ છે ને કે રોહો. તો કેમ છો ફેમિલી, બધા મજામાં? તો તમે બધા મજામાં દેશો તો તમને બધાને જય માતાજી, જય શ્રી રામ અને હર હર મહાદેવ. એમ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં દે છે. એમ કે બધા કોમેન્ટ જેવી બધા કરે છે કેમ કે આપણો વિડીયો જોતા હોય બધા મજામાં અને હેપી હેપી જ હોય છે. એમ કે આજનો બ્લોગ તો બધાને જોઈને ખબર પડી જ ગઈ છે કે આજનો બ્લોગ કેવો છે. કે આજ તો ભાણેજ્યું આવ્યું છે વેકેશન કરવા. એના માટે આપણે કાંઈક ભૂંગળા બટેટા બનાવ્યા છે અને મારા બા ને ગયા હતા કામે તો આપણે ભૂંગળા બટેટા બનાવ્યા છે ને ભાણેજ્યું આવ્યું છે એટલે પૂછ્યા છે બધા એટલે ભૂંગળા બટેટા બનાવ્યા છે ને હાલો આપણે ભૂંગળા બટેટા ખાવા. તો એ ભૂંગળા બટેટાને ચાલુ કરી દીધું છે. આવ્યા છે વેકેશન કરવા, જોવાલા મેડમ આવ્યા છે વેકેશન કરવા અને એક અહીંયા બેઠા છે ચકવા મગવા અને આ ભૂંગળા બટેટા ખાય છે ને અમારા બા કાક ભૂંગળા બટેટા ખાય છે. બહુ મજા આવે, ભૂખ લાગી છે. પેલા બનાવી દીધા બટેટા ભૂંગળા, પછી બકાલો લઈ આવી દીધા. હવે બકાલો સુધારીને શાકભાજી બનાવશું. નાસ્તો કરી લઈ. હમણાં તો અમારા બાઈઓ આણું વળીને આવ્યા, એ પણ દાડિયા આવે છે એટલે બધા ભૂખ્યા થાય. મેં કીધું હાલો થોડોક નાસ્તો બનાવી નાખીએ. અને આયા છે ભાણકી છે આપણે અને આવ્યા છે વેકેશન કરવા અને કાંઈ બેઠા છે કાળી ફૂઈ કાળી મીન. તો ભૂંગળા બટેટા કાંઈક આવી રીતે બનાવ્યા છે. આજે મને ખાવા આપણે તો એ ભૂંગળા બટેટા સાચા જ નથી. બહુ મસ્ત ખાવા મળ્યો છે. તો હાલો આપણે પેલા ભૂંગળા બટેટા ટેસ્ટ કરી લઈએ. આપણે કરી દીધું છે ભૂંગળા બટેટા ખાવાનું ચાલુ. હજી ચાલુ ન કર્યું તો હજી કરવાનું છે. થઈ ગયું ચાલુ. બહુ જ મસ્ત ના છે. કોણ મને ના ખાવાનું મારે તો નહીં આવ્યું ન ખાતું. મિત્રો આપણે ભૂંગળા બટેટા ખાઈને બેસી જશે રૂમમાં. કેમ કે આપણને ભૂંગળા બટેટા તો બહુ ભાવે છે. કેમ કે આ ભાણેજ્યું ને આવ્યો હતો તે બપોર દિને આવી ગયા હતા. તે આપણે મારા બા ની બધા દાડી ગયા હતા તો આપણે પાછા ભૂંગળા બટેટા બનાવી નાખ્યા છે. ભાણેજ્યું ને આવ્યા છે તે અને મારા બા ની કામેથી આવે એટલે પૂછ્યા તો થાય જ તે. અને આપણે મેં બટેટા જ રાખ્યા હતા કેમ કે બધાને ખાવા. તો હાલો બધા તમે તો બધા ભૂંગળા બટેટાને જોઈ લીધા છે. તો ભાણેજ્યોને પૂછવાનું છે તમને ગોઠશે કે નહીં ગોઠે. તો હાલ આપણે એને પૂછીએ અને કેટલા હું ભણે છે આપણે બધું પૂછવાનું છે આજે એને. આ બેન તમારા બેન નામ શું છે? તમે શું લેવા આવ્યા? વેકેશન કરવા. વેકેશન પડ્યું તમારે? હા. હોય નહીં તને ગોઠે છે? હા. હા. કેટલા હું ભણશો? ચોથું ભણશો? હા. લાગતું જ ન ચોથું ભણ. હવે પાસમાં આવીને પાછી હા. છે તને ગોઠશે? હા. છે અને એક અહીં બેન છે એ પણ વેકેશન કરવા આવ્યા છે. તમને ગોઠશે કે? હા. તો કેટલામાં ભણશો? છઠ્ઠું ભણશો? હવે હાથમાં આવી છે તો એ છઠ્ઠું ભણે છે ને હવે હાથમાં આવશે. આ બેન ચોથું ભણે છે અને એક છઠ્ઠું ભણે છે અને આવ્યા છે મામાને ક્યારે વેકેશન કરવા. એમ કે એને પેપર ને એવું દેવાઈ ગયું હતું તો એ કે મામાને ક્યારે વેકેશન કરવા જાય. બેનું વેકેશન કરવા આવ્યા છે. બસ ગોઠ છે ને કે રોહો? હું કે તમે વિનાયક કરાવજો તો કે રોહે. એ વેકેશન કરવા આવ્યા છે મામાને ઘરે. હું એનો મામા થાવ છું અને મારી ભાણકી છે એ વેકેશન કરવા આવ્યા છે અને ખાવાનું કાંઈક બને છે તો આગળ વાળું પાણી કરી લઈએ. આગળ વાળો પહેલાં ખાવાનું કાંઈક કરી. હવે મિત્રો આપણે ખાવા બે જશે, વાળું કરવા બે જશે. આ પણ બેન બે જશે વાળું કરવા અને ઓલા મારો ભાઈ પણ બે જશે. આપણે જો કે ખાવાનું રોટલી ને એવું છે, દૂધ ને ભૂંગળા ને એવું. તો હાલો આપણે પહેલાં થોડુંક વાળું પાણી કરી લઈએ.